મમ્મી 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 તું ક્યાં છે? મમ્મી હું તને ક્યારની શોધું છું. તું ક્યાં છે? ઓહ મમ્મી તું આવી ગઈ. મેં થોડા સમય પહેલા બા અને દાદાને કંઈક વાત કરતા સાંભળેલા અને પપ્પાનું મોઢું પણ કંઈક એવું જ હતું. તો હું જે સમજી રહી છું, સાંભળી રહી છું, શું તે સાચું છે? શું તમે મને આ દુનિયામાં લાવવા પહેલા જ મારી નાખવાના હતા? શું મમ્મી મારી વાત સાચી છે? મમ્મી હું તને કોઈ દુઃખ ના આપું, તને ઘરકામમાં મદદ કરીશ. મમ્મી તારું પ્રતિબિંબ બનીને રહીશ. મમ્મી તું આમ ચૂપ કેમ છે? પપ્પા હું કોઈ વાતમાં જીદ ન કરું અને હું સરકારી શાળામાં ભણીશ અને મને ટ્યુશનની પણ કોઈ જરૂર નથી. તમને કોઈ ટેન્શન ના આપું. પપ્પા સાચે જ તમારી લાડલી દીકરી બનીને રહીશ. બા મને ખબર છે તમને દીકરો જોઈતો હતો, કુળ દીપક. હું પણ તમારા કુળનું નામ રોશન કરીશ. બા તમે પણ એક સ્ત્રી છો, મમ્મી પણ એક સ્ત્રી છે, તો મારી સાથે આવો ભેદભાવ કેમ? દાદા તમે તો આ ઘરના વડીલ છો, તમે તો આ લોકોને કંઈક સમજાવો. તમે કેમ ચૂપ છો? મારે પણ ભગવાને બનાવેલી આ સુંદર દુનિયાને જોવી છે. મમ્મીના ખોળામાં આળોતવું છે, પપ્પાની આંગળી પકડીને ચાલવું છે અને બાની મીઠી વાતો સાંભળીને સૂવું છે. મારે પણ આ મેઘધનુષના 7 રંગોને નિહાળવા છે, ઉગતા સૂરજને જોવો છે અને આથમતા સૂરજને પણ જોવું છે. પરંતુ દાદા મને મારા પ્રશ્નનો જવાબ ક્યારે આપશો? શું મારે આ દુનિયામાં જન્મ નથી લેવાનો? મારે પણ આ ધરતી પર શ્વાસ લેવાનો છે. ઓહ મમ્મી પપ્પા બચાવો મને. बेटे का सम्मान है जग में, बेटी का कोई मान नहीं, बेटी का कोई मान नहीं. दुनिया वालों मुझे बताओ, बेटी क्या संतान नहीं. अंतમાં બેટી બચાવો બેટી પઢાઓ.